કાલે જ્યારે મનીષભાઈ અને સપનભાઈ મને મળવા આવ્યા, આપણા જે મોમ્સ IVF સેન્ટરનું છે તો એના વિશે કંઈક બે શબ્દ કાલે તમારા બર્થડેના દિવસે બોલો. હું આ સેન્ટરને ખાલી મારું વર્ક પ્લેસ નથી સમજતી. અહીંયા આપણે ઘણા બધા ફેમિલીઓનો પાર્ટ બી બની ગયા છે, એની જર્નીનો પાર્ટ બની ગયા છે કે આમના લીધે આવું થયું, આમના લીધે અમારા ફેમિલીમાં હેપીનેસ આવી, આટલા વર્ષોથી પ્રેગ્નન્સી નહોતી રહી. એટલે આપણે બધા એ ટીમમાં છીએ અને આપણે બધા એની ફેમિલીની જર્નીનો પાર્ટ બની ગયા છે. હવે એઝ અ ડૉક્ટર હું દર્દીને ગાઈડ કરી શકું કે તમને આ પ્રોબ્લેમ છે, ડાયગ્નોસિસ કરી શકું, એનો ટ્રીટમેન્ટ પ્લાન નક્કી કરું, એના પ્રોટોકોલ્સ નક્કી કરું, પ્રોસિજર કરું અને અલ્ટિમેટલી રિઝલ્ટ આપું. પણ જ્યારે એની જર્ની નક્કી કરવાની છે ને ત્યારે ટીમ કામ આવે. હું એકલી આ બધી વસ્તુ નહીં કરી શકું, એના માટે ટીમ જોઈએ. તો આ ટીમમાં રિસેપ્શન, નર્સિંગ સ્ટાફ, ડૉક્ટર, મેડિકલ ઓફિસર, ફાર્મસીના સ્ટાફ, ઓટીમાં આવે તો ઓટીના સ્ટાફ, એમ્બ્રિયોલોજીના સ્ટાફ, લેબોરેટરીના સ્ટાફ, માર્કેટિંગની ટીમ, આ બધા જ આમાં ઇન્વોલ્વ છે અને બધા જ એક નાનો ભાગ બની અને મોટો ભાગ બનીને ફેમિલીના સક્સેસ માટે એક પાર્ટ બની રહી છે. એટલે હું બધા સ્ટાફની બહુ જ થેન્કફુલ છું. થેન્ક યુ ફોર બીઇંગ અ પાર્ટ ઓફ માય જર્ની.